ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? ઘરે ભણતા ભણતા કે નવી નવી એક્ટિવિટી કરતાં કરતાં આપણે ખૂબ બધા આનંદમાં હશું. તો આજે અંજલિ વિદ્યા મંદિરની અંદર તમારું ભાવભર્યું સ્વાગત છે. ધોરણ 5 માટે સ્ટાન્ડર્ડ 5 લિટલ સ્ટેપ સમજતા હતા. તમને ખ્યાલ હશે કે લિટલ સ્ટેપ 1 2 3 આપણે સમજ્યા, પછી 4 5 6 એ આખી નંબર એક્ટિવિટી સમજ્યા છે, પછી 7 8 9 બરાબર, પછી 10 11 and 12 બરાબર, અને હવે આવે છે 13 14 and 15 બરાબર. તો એની અંદર પણ આપણે એક સ્ટોરી સમજ્યા હતા. તમે એ યાદ કરજો કે એક રાઇમ્સ હતી 1 and 1 make 2. 1 અને 1 બને છે 2. 2 and 2 make 4. 4 and 4 make 8. તો એ આપણે એની સાથે મેથ્સની કાઉન્ટ કેમ કરી છે એ પણ આપણે એમાં શીખી લીધું હતું. તો આવી રીતે એક્ટિવિટી કર્યા પછી આપણે એવા અંકના સ્પેલિંગ શોધવાના હતા કે 1 2 3 લખ્યા છે તો ખાલી 1 2 3 આમ નહીં, પણ ઓ એની એટલે 1 થાય, પછી 2 લખ્યો છે તો TWO એટલે 2 થાય બરાબર. તો અહીંયા 24 છે તો પહેલા 20 નો સ્પેલિંગ લખીએ આપણે કે 20 એન્ડ પછી આપણે 4 લખીએ બરાબર. તો એ કેવી રીતે આપણે શબ્દમાં આ અંકને ફેરવવા ઇંગ્લિશમાં એ આપણે એની એક્ટિવિટી આપણે સમજ્યા કે કેવી રીતે અહીંયા જો ઉપર અંક આપેલા હોય તો નીચે એને શબ્દમાં કેવી રીતે લખી શકાય. તો એને તમારે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ બરાબર એવી રીતે આપણે સમજતા હતા. માની લો અહીંયા આપ્યા છે 10 છે, પછી 3 છે, 4 and 5. આવી રીતે હોય તો આપણે કેવી રીતે ગણીએ છીએ ગણિતમાં કે એકમ, દશક, સો, હજાર એન્ડ 10,000 આપણે કહીએ છીએ. 10,000 અને 345 આવી રીતે આપણે એને ગણિતમાં વાંચીએ છીએ. તો આપણે લખશું કેવી રીતે બરાબર. તો 10,000 થી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે શું કરશું તો કે 10 એટલે પહેલા થાય 10, 1000 એટલે શું કહેવાનું તો કે 1000 બરાબર. એટલે શું થઈ ગયું 10,000 એટલે ગુજરાતીમાં આપણે એને શું લખીએ છીએ તો કે 10,000. પછી તો કે 10,000 એટલે 10 માં એ આખું આવી ગયું. 10,000 એટલે 3 મીંડા થયા, એકમ, દશક અને 100 બરાબર. અહીંથી આપણે એકમ, દશક અને 100 એટલે 3 મીંડા થાય. તો 10,000 આપણે કર્યું. પછી 3 શું છે તો કે 300, કારણ કે એના પછી 2 મીંડા છે. તો 300 એટલે શું લખશું તો કે 300 એટલે 2 મીંડા થાય એટલે આપણે 100 આવી રીતે એને લખી શકીએ. પણ એને લખાય કેવી રીતે તો કે 300 એટલે 300 અને પછી 45. તો 45 ને આપણે શબ્દમાં કેમ લખીએ છીએ તો કે આવી રીતે લખીએ 45 ગુજરાતીમાં કે 45 બરાબર. પણ એને ઇંગ્લિશમાં શું કહેશું તો કે 45 બરાબર. તો 40 માં FOURTY 40 and FIVE 5. હવે આખો આપણે આ શબ્દમાં લખેલો જ્યાં છે કે અંક આપેલા છે શબ્દમાં આખા કેવી રીતે બોલશું ગુજરાતીમાં તો કે 10,345. ઇંગ્લિશમાં 10,345. તો આવી રીતે તમારે અંક લખતા પણ શીખવાના છે. અને મોબાઈલ નંબર તમને કીધું હતું એવી રીતે 10 અંકના મોબાઈલ નંબર મમ્મી પપ્પાના હોય, ફ્રેન્ડ્સના કોઈના હોય કે આપણા રિલેટિવ્સના હોય તો એ તમારે લખતા શીખવાનું છે બરાબર. તો એની આપણે વાત એ ફર્સ્ટ એક્ટિવિટીમાં સમજ્યા. બીજી એક્ટિવિટીની અંદર આપણે સમજ્યા હતા કે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. એક ઉજાણીમાં બધા પ્રાણીઓ જાય છે અને ખૂબ વરસાદ પડે છે અને પછી એને એક બિલ્ડિંગ દેખાય છે કે જેની અંદર આમ ખૂબ બિલ્ડિંગ સારું હોય છે, રસોડું, પછી હોલ ને આ બધા પ્રાણીઓ ભેગા મળીને એને સાફ કરે છે. તો એ એક સ્ટોરી આપણે સમજ્યા હતા કે જેની અંદર બધા જ બાળકો હોય છે અને એ બધા પિકનિકમાં જવાનું નક્કી કરે છે અને એની સાથે આ બધા પ્રાણીઓના નાના બાળકો પણ હોય છે. તો એ આપણે સ્ટોરી સમજ્યા હતા. અને એના પછીની જે એક્ટિવિટી 3 આવે છે બરાબર, એ તમારે એક્ટિવિટી જ કરવાની છે
એટલે એની અંદર તમે ગેમ જાણે કે વર્ગની અંદર રમતા હોય એવી રીતે આપણે બધા ફ્રેન્ડ્સ મળીને પણ આ કરી શકીએ છીએ કે માની લો કે એક રોકી નામનો એક બોય છે, બરાબર, ROCKY, રોકી નામનો એક બોય છે, બરાબર. એની બાજુમાં એક બોક્સ આપ્યું છે, પછી પાછું એક બીજું બોક્સ છે અને પાછું એક ત્રીજું બોક્સ છે, બરાબર. તો હવે આપણે રોકી નામ છે, બીજું છે અહીંયા મયંક નામ છે, બરાબર, મયંક છે, અને ત્રીજું નામ છે આપણે લઈએ જશી. જો તમારી બુકની અંદર પણ આ ત્રણ નામ ઉપર એક્ઝામ્પલ આપ્યા છે, એની અંદર જુઓ, જેને આપણે હેલ્પલાઇન કહીએ છીએ, કે આપણને સરસ રીતે એની અંદર સમજાવ્યું છે કે વાક્યો બનાવવા કઈ રીતે. આપણે ધીઝ ઇઝ થી વાક્ય શરૂ કરીએ, ધીઝ આર થી શરૂ કરીએ, ધેર ઇઝ હોય, ધેર આર હોય, તો ધેટ હોય, તો આવા કોઈ પણ ટી ના ઉચ્ચારથી આપણે જે શરૂ કરીએ છીએ બધા જ એકવચન હોય કે બહુવચન હોય તો એના વાક્યો આપણે કેવી રીતે બનાવી શકીએ. જેમાં આપણે કોઈ સરસ મજાનું એક પ્રાણી કે એક પક્ષી બનેલા હોય આપણા એન્યુઅલ ફંક્શનમાં, તો એ પક્ષી છે એ પોતાના ચહેરા ઉપર મોરનો કેવો મોરો પહેરે છે અથવા તો એવી રીતે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય છે. એમ આપણને એક આવું બોર્ડ આપેલું હોય, રોકીને એક બોર્ડ આપ્યું છે, એક મયંકને આપ્યું છે ને એક જસીને આપેલું છે. તો એ ત્રણેય બોર્ડની અંદર શું લખ્યું છે? પહેલામાં લખ્યું છે કે અ બોક્સ, બરાબર, આવી રીતે આપણે સારા અક્ષરોમાં લખેલું હોય. બીજામાં લખ્યું છે કે ધીઝ, બરાબર, ધીઝ અ બોક્સ, ધીઝ, અને ત્રીજા બોક્સની અંદર લખી નાખ્યું છે ઇઝ. હવે તમે ઇઝીલી આના ઉપરથી વાક્ય બનાવી શકશો કે રોકી સેઝ અ બોક્સ, મયંક સેઝ ધીઝ, જસી સેઝ ઇઝ. તો આ ત્રણ પ્રકારના બોક્સને આપણે લઈએ તો એક આખું ફૂલ સેન્ટેન્સ બને છે. શું બને છે? તો કે પહેલા આપણે આ લેવું પડશે ધીઝ, બીજું આપણે ઇઝ લેવું પડશે અને ત્રીજું આપણે અ બોક્સ લેવું પડશે. તો આ એક એક શબ્દ ગોઠવ્યા, એક, પછી આ બીજો અને આ ત્રીજો, તો શું બની જશે? એક આખું ફૂલ સેન્ટેન્સ બની જશે. પણ આ ત્રણ છોકરાઓને આડાવડા ઊભા છે તો એ આડાવડા શબ્દો દેખાય છે, પણ ત્રણેયને શું કરશું? લાઈનમાં ગોઠવશું ને. પહેલા મયંકને ઊભો રાખશું, પછી જશીને ઊભી રાખશું અને પછી રોકીને ઊભો રાખશું. તો શું બની જશે? તો કે ધીઝ ઇઝ અ બોક્સ, બરાબર. તો આપણે આખું વાક્ય આવી રીતે બની જાય કે ધીઝ ઇઝ અ બોક્સ. તો બોક્સ એટલે એક ખાનું અથવા એક પેટી થાય. તો આ એક પેટી છે, ધીઝ ઇઝ અ બોક્સ. આવી રીતે વાક્ય બની ગયું. એમ અહીંયા કોઈ પણ આપણે વર્ડ્સ લઈ શકીએ અને સરસ મજાની સિન્ટેક્સ બનાવી શકીએ. સિન્ટેક્સ એટલે વાક્ય રચના, બરાબર. સિન્ટેક્સ છે એને આપણે ગુજરાતીમાં વાક્ય રચના કહીએ છીએ. તો આવી સરસ મજાની વાક્ય રચના આવી રીતે કેમ આપણે રમતા રમતા એ વાક્ય રચના બની જાય છે, આપણને ખ્યાલ નથી આવતો કે આપણે કેટલા બધા વાક્યો આવી રીતે બનાવી લઈએ છીએ. તો બરાબર, તો આવી રીતે આપણે ઘણા બનાવી શકીએ. માની લો કે અહીંયા ચોક કરી નાખીએ બોક્સની જગ્યાએ, તો CHALK, તો ધીસ ઇઝ અ ચોક. બીજું વાક્ય બની ગયું. શું બની ગયું? કે ધીસ ઇઝ અ ચોક, બરાબર. પછી માની લો કે અહીંયા ધીસની જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ લઈ શકીએ. કે અહીંયા હી લીધું છે, બરાબર. તો હી ઇઝ અ, કોની વાત છે આપણે? હી ઇઝ અ ડોક્ટર. માની લો કે એક ડોક્ટરની વાત છે, તો હી ઇઝ અ ડોક્ટર. ત્રીજું વાક્ય બન્યું હી ઇઝ અ ડોક્ટર. ગેમની અંદર શું કરવાનું છે? પહેલા તો આપણા જેટલા સ્ટુડન્ટ છે, ત્રણ વાક્ય ત્રણ શબ્દો હોય તો ત્રણ સ્ટુડન્ટ આપણે કરવાના, ચાર શબ્દો હોય તો ચાર સ્ટુડન્ટને ઉપર રાખવાના, એક એક બોર્ડ એને હાથમાં આપવાનું અને બોર્ડની અંદર એક એક વર્ડ્સ આપણે લખવાના છે. તો અહીંયા રોકી, મયંક અને જસી એમ આપણે કોઈ પણ ચાર આપણા ફ્રેન્ડ્સને લઈ અને આવી રીતે બોર્ડ બનાવી લેવાના અને પછી આડાવડા એ ઊભા છે એમાંથી આપણે લાઈનમાં ગોઠવવાના. કે પહેલા હી આવે છે તો મયંકને ઊભો રાખવાનો કે મયંક તારું બોર્ડ હી છે લઈને આવ. પછી તો કે ઇઝ આવે તો જસીને ઊભી રાખવાની અને પછી રોકીને ઊભો રાખવાનો. અહીંયા રોકી પહેલો છે, બરાબર, પણ આપણે શું કરવાનું છે કે હી અહીંયા લખ્યું છે તો આ પહેલો આવશે,
આ બીજું આવશે ને આ ત્રીજું આવશે. તો ત્રણને આપણે લાઈનમાં ઊભા રાખશું ત્યારે એક સેન્ટેન્સ બનશે. આવી એક ગેમ તમારે સરસ રીતે એમાં સમજાવેલી છે. તો આના દ્વારા તમે ઘણા વાક્યો બનાવી શકો. જો તમને એક્ઝામ્પલમાં આપ્યા છે ધીસ ઇઝ અ ચોક, ધેટ ઇઝ અ બેન્ચ, તો અહીંયા તમે ધેટ લખી શકો, ધેટ ઇઝ અ બેન્ચ. બરાબર. એવી રીતે ઇટ ઇઝ અ માર્બલ, તો અહીંયા ઇટ મૂકી શકો, ઇટ ઇઝ અ માર્બલ. બરાબર. તો તે એક લખોટી છે. આવી રીતે નાના નાના વાક્યો બનાવીને આપણે ઇંગ્લિશની આવી સેન્ટેન્સ બનાવતા શીખીએ, તો જેને વાક્ય રચના સારી કહેવાય. બરાબર. એટલે અહીંયા કર્તા, કર્મ અને ક્રિયાપદ ત્રણેયનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા આપણે શીખી શકીએ. એના પછી જુઓ ડેઝ ઓફ ધ વીક, એક અઠવાડિયાની આખી વાત બતાવી છે કે જે ના દિવસો તમને ખ્યાલ હોય. પછી મંથ ઓફ ધ યર, આખા વર્ષના જે મહિનાઓ છે એના નામ આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ ડિસેમ્બર. તો આ 12 મહિનાના નામ આપણે સ્પેલિંગ સાથે શીખવાના છે. તમને હોમવર્કમાં મળશે ત્યારે તમે વારંવાર લખીને 2-3 વાર લખીને એને તમે પાકા કરી લેજો. જો કે આપણે ચોથા ધોરણમાં તો આ બધા આપણે શીખ્યા જ છીએ, પણ 5મા ધોરણમાં હવે આપણે આવ્યા છીએ તો આપણે આ વ્યવસ્થિત રીતે એક્ટિવિટી સમજતા સ્પેલિંગ પણ શીખી લઈશું. તો જુઓ તમે ડેઝ ઓફ ધ વીક આપેલા છે પેજ નંબર 23. એની ઉપર જ આ એક્ટિવિટી આપેલી છે. એમાં જુઓ ઓ વોટ એ ફન ટુ પ્લે. બરાબર. આ શું અરે આ શું રમત કહેવાય છે? બરાબર. એક રમૂજીની રમત છે. અ ન્યૂ ગેમ એવરી ડે. અને પછી એક નવી રમત છે આપણે દરરોજ લઈએ છીએ, કમ વોટ મે. બરાબર. અને કેવી રીતે આપણે એને લઈ શકીએ? તો કે માર્બલ્સ ઓન મંડે, લખોટીઓ છે ક્યારે? તો કે સોમવારે. લેડર્સ ઓન ટ્યુસડે, પછી હોપિંગ ઓન વેનસડે, ટિપકેટ ઓન થર્સડે, ફૂટબોલ ઓન ફ્રાઈડે, સ્કીપિંગ ઓન સેટરડે. એટલે બધી એક્ટિવિટી આપણે અલગ અલગ સન્ડે ટુ સેટરડે સુધી આપણે લઈ શકીએ. તો સ્કીપિંગ ઓન સેટરડે, ક્રિકેટ ઓન સન્ડે, કમ વિથ અસ ટુ પ્લે. બરાબર. એટલે કહેવાનું છે કે બધા તમે અમારી સાથે રમવા માટે આવો. હેવ ફન એવરી ડે. અને આપણે રોજ આવા સરસ મજાના રમૂજ કરતા આપણે સરસ આવી ગેમ રમશું. અને આખા વીકના જે નામ છે, આખા અઠવાડિયાના નામે આપણે સન્ડે, મંડે, ટ્યુસડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે આપણે બધા સ્પેલિંગ સાથે સરસ શીખવાના છે. તો આવી રીતે આપણે શીખવાનો પ્રયત્ન કરશું. અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટ, આ યુનિટમાં શું આપેલું છે અને આપણે શું શીખવાનું છે. બરાબર. તો એ આપણે સરસ રીતે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. ત્યાં સુધી આ વાક્યો બનાવવાનો પ્રયત્ન કરજો. અને બધા ફ્રેન્ડ સાથે તમે આવી ગેમ પણ રમી શકો, બોક્સ બનાવીને. સાથે બોક્સ સરસ કલરફુલ વર્ડ્સને એમાં ડ્રો કરવાના અને સરસ રીતે લખવાના. અને પછી 1 બાય 1 એક સ્ટુડન્ટને ઊભા રાખી અને એક સ્ટુડન્ટ છે એ બધા આવા વાક્ય છે એ પોતાના એક સરસ મજાના પેજ ઉપર લખશે. ત્યારે ખબર પડશે કે જેટલા સ્ટુડન્ટ અહીંયા ઊભા રાખીએ છીએ વારંવાર એટલા વાક્યો અલગ અલગ રીતે બને છે. તમે આમાં 10, 12, 15 એવા વાક્યો તમે બનાવી શકો છો અને સરસ મજાની વાક્ય રચના શીખી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આપણે બધા સ્પેલિંગ પાકા કરીને તૈયાર કરશું.